ઊંઝામાં રાત્રિના સમયે ભારે વરસાદ નોંધાયો છે। આ સાથે જ રાત્રિ દરમિયાન કુલ 83 મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો છે ઊંઝામાં। ત્યારે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને મહિલા કોલેજ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે। મેઘરાજા મુશળધાર બની વરસ્યા છે। ત્યારે રાત્રિ દરમિયાન કુલ 83 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો મહિલા કોલેજ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાત્રિ દરમિયાન કુલ 83 મિલીમીટર જેટલો વરસાદ મહેસાણા ખાતે આવેલ ઊંઝામાં નોંધાયો છે। ભારે વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। આ સાથે જ મહિલા કોલેજ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ભરાયેલા વરસાદી પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, ત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ સાથે જ ઊંઝા ખાતે રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, તો જનજીવન અસરગ્રસ્ત થયું છે। ઊંઝા ખાતે રાત્રિ દરમિયાન કુલ 83 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહિલા કોલેજ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે મહેસાણા ખાતે આવેલ ઊંઝાથી, જ્યાં રાત્રિના સમય દરમિયાન મેઘરાજા મુશળધાર બની વરસ્યા છે।